રાજકોટના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટમાં આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે। રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના મહિલા ઉપપ્રમુખ અર્ચના કથિરિયાએ આપનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। તારીખ 23 એપ્રિલના રોજ યોજાયેલા એક વિશેષ કાર્યક્રમના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલના પ્રદેશ મહામંત્રી ભરત બોઘરા દ્વારા અર્ચનાબેન અને તેમની સમગ્ર ટીમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા। આ મહત્વપૂર્ણ તકે પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ નંબર 7ના વર્તમાન ઉમેદવાર નેહલ શુક્લ દ્વારા પણ અર્ચનાબેન અને તેમની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। માત્ર આટલું જ નહીં, શહેરી સ્તરે વોર્ડ નંબર 14માં આયોજિત લોહાણા સમાજના એક કાર્યક્રમમાં પણ અર્ચનાબેનનું વિશેષ સન્માન કરાયું, જ્યાં પૂર્વ મેયર જયમન ઉપાધ્યાય દ્વારા તેઓને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। એક ઉચ્ચ શિક્ષિત અને ડાયનેમિક મહિલા લીડર તરીકે ઓળખાતા અર્ચના કથિરિયાનું પોતાની આખી ટીમ સાથે ભાજપમાં જોડાવવું એ આમ આદમી પાર્ટી માટે કેટલું નુકસાનકારક સાબિત થશે તે જોવું રસપ્રદ રહેશે।